નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતનું એ ગોંડલ કે જ્યાં હંમેશા કોઈને કોઈ કારણોસર ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતી રહે છે। એ ગોંડલ કે જ્યાં રાજકીય ગરમાગરમીમાં એપી સેન્ટર જયરાજસિંહ જાડેજા અને તેમનો પરિવાર રહેતો હોય છે। જો કે હાલ ફરી એકવાર ગોંડલના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારની સત્તાને એક પાટીદાર યુવક કે જેનું નામ નિખિલ ડોંગા છે તેને પડકારી છે। અને એટલું જ નહીં, તેમણે તો ગોંડલથી ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી નાખી છે। આની સાથે જ તેમણે જયરાજસિંહની સામે અનેક આકરા શાબ્દિક પ્રહારો પણ કર્યા છે। એક મીડિયા સાથેની વાતચીતમાં ગોંડલથી ચૂંટણી લડવાની નિખિલ ડોંગાએ જાહેરાત કરી હતી। તો આની સાથે જ વિધાનસભાની ટિકિટમાં કોઈની બાપુજીની પેઢી હોય તે પ્રકારે ન ચાલે તેમ કહીને ડોંગાએ જયરાજસિંહ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે નિવેદન આપ્યું હતું કે જયરાજસિંહને હું બહાર હોઉં તો બીક લાગે છે, હું બહાર હોઉં તો જયરાજસિંહને કારકિર્દી ખતમ થઈ જવાનો ડર સતાવે છે। મને રસ્તામાંથી હટાવવા માટે જયરાજસિંહે 2 વખત તાલુકા પંચાયતની ઓફર પણ કરી હતી। જો કે તે ઓફરનો મેં અસ્વીકાર કર્યો હતો અને હવે હું વિધાનસભાની ચૂંટણી લડવાનો છું। ત્યારે મને પાવરની ખબર ન હતી। વર્ષ 2020માં મને આ ઓફર આપવામાં આવી હતી, ત્યારે મેં રાજકારણમાં આવવાની ના પાડી દીધી હતી, પરંતુ હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને જોતા મારે ચૂંટણી લડવી ફરજિયાત બની છે। અલ્પેશ કથિરિયા આવ્યા ત્યારે જે હુમલાની ઘટના બની તે વાતનું મને ખૂબ જ દુઃખ છે, પરંતુ ગોંડલને હવે મિર્ઝાપુર બનતું અટકાવવું પડશે। આના માટે સમગ્ર પાટીદાર સમાજને સાથે લઈને હું વિધાનસભાની ચૂંટણી લડીશ। પાર્ટી નક્કી કરે એને ટિકિટ મળે છે, ખોટા બણગા ફૂંકવાની કંઈ જ નથી મળતું। સૌરાષ્ટ્રમાં આવવાની પરવાનગી નથી, એટલે હું સુરતમાં છું, પરંતુ ટૂંક જ સમયમાં હું સૌરાષ્ટ્રમાં જરૂર આવીશ। ગુરુ અમરગીરીનો મને સપોર્ટ છે। તમે જણાવી દઈએ કે ખબરો એવી પણ મળી રહી છે કે નિખિલ ડોંગાએ આપેલા આ નિવેદનની સામે અલ્પેશ કથિરિયાએ તેમની સમર્થનની જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું છે કે જયરાજસિંહના એક હથ્થું અને ગુંડાગીર્દીવાળા વલણની સામે જે પણ લડતું હશે તેને અમારું સંપૂર્ણ સમર્થન રહેશે। નિખિલ ડોંગાએ જે પ્રકારની વાત કરી છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે। નિખિલ ડોંગાએ ગોંડલની પ્રજાનો અવાજ ઉઠાવ્યો છે। ગોંડલની પ્રજા કેટલી રીબાઈને જીવી રહી છે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે। અન્યાયની સામેની આ લડાઈમાં ગુજરાતને મિર્ઝાપુર બનતું અટકાવવા માટે અમે તેમને તમામ સહયોગ આપવા માટે તૈયાર છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।